જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપ. હું ભાવેશ મેર ફરી એક વખત ધોરણ 6 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું વિજ્ઞાનના ઓનલાઈન અભ્યાસના ક્લાસમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેમણે ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને બેલ આઇકન દબાવવાનું છે, જેથી તમને તમારા ધોરણના દરેક વિડિયો તમારા મોબાઈલ પર મળી રહે. દરેક વિડિયોનો પૂરો અભ્યાસ કરજો, સમયસર હોમવર્ક કરજો અને YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજે આપણે વિજ્ઞાન વિષયમાં એક નવા પ્રકરણની વાત કરવા જઈ રહ્યા છે, શરીરનું હલનચલન. તમે જોયું હશે કે શરીરની કેટલીક ક્રિયાઓ ઉપર આપણા મનનો અથવા આપણો કાબુ હોય છે અને કેટલીક ક્રિયાઓ એવી હોય છે જે કુદરતી રીતે થતી હોય છે, જેના ઉપર આપણો કશો કાબુ હોતો નથી. તો આવી કેટલીક શરીરની હલનચલનની ક્રિયા અને આ ક્રિયા દ્વારા શરીરના કયા કયા અંગોનું હલનચલન થાય છે તેની માહિતી આપણે મેળવવાની છે. સૌથી પહેલો મુદ્દો આપણે ભણીશું માનવ શરીર અને તેનું હલનચલન. માનવ શરીર છે તેનું કુદરતી રીતે કેટલું હલનચલન થતું જ રહેતું હોય છે. કેટલું હલનચલન છે એ આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરતા હોઈએ છીએ. તો કયું કયું હલનચલન કયા કયા અંગો દ્વારા થતું હોય છે તેની વાત આપણે આજના ક્લાસમાં જોવાની છે. પેજ નંબર 66 ઉપર શરીરનું હલનચલન જોઈએ. આપણે કોષ્ટકોની માહિતી પૂરતા જઈએ અને માહિતીને વિષય વસ્તુને વિસ્તારપૂર્વક સમજતા જઈએ. બિલકુલ શાંત થઈને બેસો તથા તમારા શરીરમાં થતી ગતિઓનો અનુભવ કરો. આવું આપણને ક્યારે ખબર પડે કે રાત્રિ દરમિયાન જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે કોશિકાને આપણે કાન અડાડીને સૂઈએ અને માથા ઉપર ગોદડું ઓઢેલું હોય, શિયાળાનો સમય છે એટલે આ અનુભવ આપણને રોજે રોજ થતો હોય કે તમને એવું જાણવા મળે કે આપણા શરીરમાં કેટલી ગતિઓ થઈ રહી છે, કેટલું હલનચલન થઈ રહ્યું છે. તમે સમયે સમયે તમારી પાપણના પલકારા મારતા હશો. આપણા પાપણ છે એને ઉપરનું જે પડદો છે એને હંમેશા વિનાશવાળો રાખવા માટે આપણો પાપણનો પલકારો છે આપણે કરીએ છીએ. શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો. આપણે શ્વાસને અંદર લઈએ છીએ ત્યારે આપણા પેટમાં એ શ્વાસ પ્રાણવાયુ છે અંદર જાય છે, જેના કારણે ફેફસા ફૂલે છે, પેટનું કદ વધે છે અને શ્વાસ જ્યારે બહાર નીકળે છે ત્યારે પેટ છે સંકોચાઈ જાય છે. તો આ અવલોકન તમે કર્યું હશે કે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા પણ આપણા શરીરમાં કેટલું હલનચલન થતું હોય છે. આ ક્રિયા આપણા શરીરમાં સ્વયં અનેક હલનચલન થતા હોય છે. સ્વયં એટલે પોતાની મેળે જ આપણે ન ધારતા હોઈએ કે ન ઈચ્છતા હોય તો પણ આપણા શરીરમાં કેટલીક હલનચલનની ક્રિયાઓ છે એ પોતાની મેળે સ્વયં થતી જ રહેતી હોય છે. જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? આપણે નોટબુકમાં લખીએ ત્યારે મોટા ભાગે આપણા આંગળીના ટેરવાઓનો, અંગૂઠાના ટેરવાનો ભાગ છે હલનચલન કરતો હોય અને કાંડાનો ભાગ, કોણીનો ભાગ અને ખભાનો ભાગ પણ થોડો થોડો સહેજ માત્રામાં હલનચલન કરતો હોય છે. જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? તમે આમ ચાલીને જઈ રહ્યા છો, તમારો મિત્ર પાછળ છે, તમે પાછળ ફરીને જોવા માંગો છો તો આપણા કમરનો ભાગ, આપણા ગળાનો ભાગ અને આપણી આંખો છે હલનચલનની ક્રિયા અનુભવતી હોય છે. ઉપરોક્ત બધા ઉદાહરણોમાં તમે ત્યાંના ત્યાં જ રહો છો, છતાં પણ શરીરનો કોઈને કોઈ ભાગ હલનચલન કરે છે. લખવા માટે તમે ત્યાં ને ત્યાં છો પણ આપણા આંગળા, અંગૂઠા, કોણી, કાંડું આ બધું ક્રિયા છે હલનચલન દ્વારા આપણું કામ છે કરે છે. મિત્રને જોવા માટે આપણે પાછળ ફર્યા તો કમરના વળાંક દ્વારા, ડોક ગરદનના વળાંક દ્વારા, આંખના વળાંક દ્વારા છે આપણે ક્રિયા કરી શકીએ. તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાવ છો. તમે તમારા શિક્ષક પાસે જાવ છો, ક્લાસ પછી તમે સ્કૂલના મેદાનમાં જાવ છો અથવા સ્કૂલ પછી તમે ઘરે જાવ છો, તો ત્યારે વાસ્તવમાં તમે એક સ્થાનેથી બીજા સ્થાને ચાલીને જાવ છો. તમે ચાલીને કે દોડીને અથવા કૂદીને એકબીજાથી એક સ્થાનથી બીજા સ્થાને જાવ છો. ત્યારે આપણે શું કરીએ છીએ? આપણા શરીરના મોટા ભાગના અંગો છે એનું હલનચલન થતું હોય છે. ઘણા ચાલતી વખતે આપણે, દોડતી વખતે આપણે શરીરના કયા કયા અંગોનું હલનચલન કરીએ છીએ? આપણા હાથ છે હલાવતા હોઈએ છીએ, આપણા પગ છે એનું હલનચલન થતું હોય છે, આપણા શરીરના મોટા ભાગના અંગો છે આમાં હલનચલનની ક્રિયાનો અનુભવ કરતા હોય છે. ચાલો આ તમારા મિત્રો, શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરીને આપણે 8.1 નું કોષ્ટક પૂરીએ અને જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કઈ રીતે પ્રચલન કરે છે, અથવા એક સ્થાનેથી જવા માટે બીજા સ્થાને
સ્થાનેથી બીજા સ્થાને જવા માટે એ શરીરના કયા અંગોનો કઈ રીતે ત્યાં પહોંચે છે 8.1 નું કોષ્ટક આપણે પૂરવાનું છે કેટલાક પ્રશ્નોના ઉત્તરો આપીને જોઈએ. પૂછોને ક્યાંક પ્રશ્ન છે વનસ્પતિમાં હલનચલનને લઈને આશ્ચર્યચકિત છે કે તે જાણે છે કે વનસ્પતિ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરતી જ નથી, પરંતુ શું તે કોઈ બીજા પ્રકારના હલનચલનને પ્રદર્શિત કરે છે? વનસ્પતિ સજીવ છે, પરંતુ એ એક સ્થાનેથી બીજા સ્થાને પોતાની મેળે જઈ શકતી નથી, પરંતુ શું એમાં બીજા કોઈ પ્રકારની હલનચલનની પ્રક્રિયા હોય છે ખરી? હા, વનસ્પતિમાં પણ હલનચલનની પ્રક્રિયા હોય છે, પણ એટલી બધી સૂક્ષ્મ હોય છે કે આપણે એને જોઈ શકતા નથી. માત્ર પવન આવે, પાંદડા હલે એ હલનચલનને બાદ કરતા પણ વનસ્પતિ પોતાનું હલનચલન કરતી હોય છે, પોતાના મૂળ એ વધારતી હોય છે, પોતાના પર્ણોને વિકસાવતી હોય છે, પોતાની ડાળીઓને મોટી કરતી હોય છે. તો આમ વૃક્ષો પણ હલનચલનની ક્રિયાઓ છે કરતી હોય છે. હવે આપણે કોષ્ટક પૂરીએ અને પ્રાણીઓની સામે એની ગતિવિધિઓ છે એ જોઈએ. પ્રાણીનું નામ છે, બીજા ખાનામાં ગતિમાં ઉપયોગ થનારો શરીરનો ભાગ છે, અને ત્રીજામાં એ કઈ રીતે ગતિ કરે છે, ચાલીને, સરકીને કે ઉડીને, એના વિશેની માહિતી લખવાની છે. પહેલું છે ગાય, ઉદાહરણ તરીકે પગથી હલનચલન એ કરે છે અને એ હલનચલન માટે ચાલે છે. મનુષ્ય શું કરે છે? એ પણ પગ વડે હલનચલન કરે છે અને એ પણ ચાલે છે. ત્યારબાદ છે સાપ. સાપ શું કરે છે? સંપૂર્ણ શરીર વડે એ ગતિમાં પોતાના આખા સંપૂર્ણ શરીરનો ઉપયોગ કરે છે. સાપને પગ નથી હોતા, એટલે આખા શરીરના ઉપયોગ દ્વારા એ હલનચલનની પ્રક્રિયા અથવા ચાલવાની પ્રક્રિયા કરે છે. ચાલે કેવી રીતે ગતિ કરે છે? સરકીને. ત્યારબાદ છે પક્ષી. પંખી કઈ રીતે હલનચલન કરે છે? પોતાની પાંખો અને પોતાના પગ વડે ચાલી પણ શકે છે અને ઉડી પણ શકે છે, અને એક સ્થાનેથી બીજે સ્થાને કઈ રીતે જાય છે? ઉડે છે અથવા તો એ ચાલે છે, કારણ કે પગ પણ છે અને પાંખ પણ છે. ત્યારબાદ છે કીટકો. નાના મોટા કીટકો હલનચલન શેના દ્વારા કરે છે? પાંખો દ્વારા. અને એક સ્થાનેથી બીજે સ્થાને ઉડે છે. માછલી કઈ રીતે ગતિ કરે છે? માછલી હલનચલન માટે મીટ પક્ષ કે પૂંછડીનો ઉપયોગ કરે છે અને એ તરીને એક સ્થાનેથી બીજે સ્થાને જતી હોય છે. મીટ પક્ષ એટલે શું? એના મુખની બાજુમાં અને પીઠ ઉપર નીકળેલા જે પાંખો છે એના દ્વારા એ હલનચલનની ક્રિયા કરી શકે છે. ત્યારબાદ છે વંદો. વંદો પગ અને પાંખો વડે હલનચલનની ક્રિયા કરે છે અને એક સ્થાને બીજે સ્થાને જવા માટે ચાલે છે અને ઉડે પણ છે, કેમ કે એને પાંખો પણ હોય છે અને પગ પણ હોય છે. ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું. અહીંયા આપણને એક નામ આપ્યું હતું કીટક. તો એ ઉડે પણ છે અને છલાંગ પણ મારે છે. આમ એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે એ હોય છે. પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજે સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે? શું કારણ છે કે એ અનેક પ્રાણીઓ ચાલે છે, જ્યારે સાપ સરકે છે અને માછલી છે એ તરે છે? તો આવું કેમ? કેમ કે કુદરત દ્વારા એને શરીરના હલનચલનની ક્રિયા માટે અમુક અંગો છે આપવામાં આવેલા, જેના વડે એ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ પણ શકે છે અને શરીરનું હલનચલન પણ કરી શકે છે. હવે આપણે જોઈશું માનવ શરીર અને તેનું હલનચલન. પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણે શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ. તમે શાંત રીતે બેસો અને પછી તમારા શરીરમાં કુદરતી રીતે કેટલું હલનચલન થાય છે તેને મહેસૂસ કરો, તો આપણને ખબર પડશે. હૃદયના ધબકારા છે આપણને જોવા મળે છે,
પછી શ્વાસોશ્વાસની ક્રિયા છે એ જોવા મળે છે, અને આપણે ખોરાક ખાધો હોય તો ખોરાકમાં પાચનની ક્રિયા છે એ પણ હલનચલનની નિર્દેશ કરતું હોય છે. શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે? સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે? આપણે દર શનિવારે કવાયતો રાખીએ છીએ શિયાળા દરમિયાન ખાસ, તો આ કવાયતના માધ્યમથી તમારા શરીરના કેટલાક અંગોનું હલનચલન થાય અને એના દ્વારા કસરત થતી હોય છે. ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેનાથી કેટલાક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયત્ન કરીએ. આપણું શરીર હલનચલન કરવા માટે યોગ્ય છે એટલે આપણે એના દ્વારા કેટલાક પ્રયાસો કરીએ. એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો. એક મેદાનમાં કાલ્પનિક રીતે આપણે દડો ફેંક્યો છે એવું અનુમાન કરીએ. તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો? આપણે દડાને અહીંથી આમ ફેંકવાનો પ્રયત્ન કરીશું. શું તમે તમારા ખંભાને વર્તુળાકાર ગતિમાં ફેરવો છો? દડાને ઘા કરવા માટે આપણે અહીંથી દડો પકડ્યો અને અહીંથી આંબીને આમ ઘા કર્યો એટલે વર્તુળાકારે આપણો ખભો છે ફરે છે. શું તમારો ખભો પણ હલનચલન કરે છે? હા, આપણો ખભો પણ દડો ફેંકવા માટે હલનચલન કરે છે. પીઠ પર સૂઈ જાવ તથા તમારા પગને સાંધની આજુબાજુ ફેરવો. પીઠના બળ ઉપર આપણે ધરતી પર સૂઈ જવાનું અને આપણા પગને ગોળ ગોળ આપણા સાથળના ભાગમાં છે ફેરવવાનો છે. તમારી ભુજાને કોણીથી ઉપર નીચે કરો. ભુજા, તમારો હાથ, ભુજા એટલે હાથને કોણીથી ઉપર અને નીચેના ભાગમાં છે એમાં આપણે કરવાનું છે. તેવી જ રીતે પગને ઘૂંટણથી વાળો. પગને ઘૂંટણથી આપણે વાળી દેવાનો છે. પછી શું કરવાનું છે? એને તમારા હાથને તમારી પાછળ બાજુમાં સીધો ખેંચો. તમારા હાથને પાછળની બાજુમાં આપણે આમ સીધો ખેંચવાનો છે. ભુજાને વાળીને આંગળીઓથી ખભાને અડવાનો પ્રયત્ન કરો. ભુજાને વાળીને પાછળની બાજુથી આપણે ખભાને અડવાનો પ્રયત્ન કરવાનો છે. તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો? હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો. સીધો ખેંચીને આપણે નીચેની તરફ આમ નમાવવાનો છે. શું તમે આવું કરી શકો છો? ના, આપણે સીધો વાળીને નીચેની તરફ ખેંચી શકીએ નહીં. તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરવાનો પ્રયત્ન કરો અને તેના તારણો આપણે કોષ્ટક 8.2 માં નોંધવાના છે. આપણે શરીરના કયા ભાગને હલાવ્યું કે સંપૂર્ણ ફર્યું કે નહીં, થોડું ઘણું ફર્યું કે નહીં, એ નમે છે કે ઉપર ઉઠે છે કે પછી બિલકુલ ગતિ કરતું નથી. જોઈએ આપણે પહેલા કોષ્ટક પૂરી લઈએ પછી આપણે આગળ વધીએ. પહેલું હતું ગરદન. ગરદન સંપૂર્ણ ફરે છે નહીં. આપણે ગરદનનો માત્ર 30 કે 33% ભાગ છે અથવા તો 50% કે 60% ભાગ છે ને આપણે ફેરવી શકીએ છીએ. અંશતઃ ફરે છે? હા, કારણ કે સંપૂર્ણ ફરતી નથી. નમે છે? હા, ગરદન આપણે નમાવી શકીએ છીએ. ઉપર ઉઠે છે? હા, આપણે ઉપર પણ જોઈ શકીએ છીએ. એમાં ગતિ કરે છે આપણે એમાં ડેશ કરવાનું છે ટીકમાં. કાંડું, આપણા કાંડાનો ભાગ શું કરે છે? સંપૂર્ણ ફરે છે? ના, આપણે સંપૂર્ણ રાઉન્ડમાં ગોળ એને ફેરવી શકતા નથી. અંશતઃ ફરે છે? હા. નમે છે? હા. ઉપર ઉઠે છે? હા. આંગળી સંપૂર્ણ ફરતી નથી. અંશતઃ ફરે છે અને નમે છે અને ઉપર ઉડતી નથી. આંગળી છે પણ ઉપર આપણે ઉઠાવી શકીએ છીએ. નીચેથી ઉપર તરફ, ઉપરથી નીચે તરફ. ઘૂંટણ સંપૂર્ણ ફરતા નથી. અંશતઃ ફરે છે? ના. ઘૂંટણ છે અંશતઃ ફરતા નથી. નમે છે? હા. અને ઉપર ઉઠે છે? ના. તો આ રીતે આપણે તમારે કોષ્ટક તમારા શરીરના અંગોનું હલનચલન કરાવીને પૂરવાનું છે. શું કારણ છે કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ? કેટલાક શરીરના અંગો એવા, દાખલા તરીકે હાથ છે તો આને આપણે સ્વતંત્ર અને સંપૂર્ણ રીતે બધી બાજુ છે ફેરવી શકીએ છીએ. જ્યારે કેટલાક અંગોને એક જ દિશામાં ફેરવી શકીએ. દાખલા તરીકે આપણે ગરદન છે તો એને આપણે અહીંથી અહીં સુધી અને અહીંથી અહીં સુધી આટલા વિસ્તારમાં જઈને ફેરવી શકીએ છીએ. કમરનો ભાગ છે તો આટલો અને આ બાજુ આટલો આપણે ફેરવી શકીએ છીએ. આપણે આપણા શરીરના કેટલાક ભાગોને ફેરવવા માટે શા માટે અસમર્થ છીએ? કે શા માટે આપણા શરીરના કેટલાક અંગોને સંપૂર્ણ ફેરવી શકતા નથી? એટલા માટે એક પ્રવૃત્તિ આપણે કરીએ. એક ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિ 8.1 માં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિમાં રાખો. એક ફૂટપટ્ટી લેવાની છે અને એ ફૂટપટ્ટીને આપણે શરીરના પ્રવૃત્તિ 8.1 માં બતાવ્યા પ્રમાણે આપણા શરીરના હાથ
સાથે સાથે આવી રીતે આપણે એને બે બાજુ દોરી વડે બાંધી દેવાની છે. ત્યારબાદ શું કરવાનું છે, જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે, એટલે કે આપણે મધ્યમાં રાખીને આ રીતે બે દોરાને છે બાંધી દેવાના છેડે છે. તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એકસાથે બાંધવાનું કહો. ફૂટપટ્ટીનો એક છેડો આ બાજુ બાંધી દેવાનો અને બીજો છેડો છે આપણા ખભાના ભાગ બાજુ બાંધી દેવાનું કહેવાનું. હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો. આપણે બે બાજુ બાંધેલું એટલે આપણો હાથ છે વળે નહીં, કારણ કે વળવાનું કામ કોણીનું છે, હાથને વાળવાનું. શું તમે હાથને વાળી શકો છો? ના, આપણે હાથને વાળી શકતા નથી. હવે આપણે આગળ જોઈએ. શું તમે ધ્યાન આપ્યું કે આપણે શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય. દાખલા તરીકે આપણા કોણીનો ભાગ, આપણા કાંડાનો ભાગ, આપણા ખભાનો ભાગ, આપણા ઘૂંટણનો ભાગ, આ બધા શરીરના બે ભાગોને જોડતા ભાગો છે. ઉદાહરણ તરીકે કોણી, ખભો તથા ગરદન. શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો? આ આપણા ઘૂંટણ, આપણા પગના પોંચા છે તે, એને આપણે આ અંગો સાથે સરખાવી શકીએ. આ સ્થાનોને સાંધા કહેવામાં આવે છે. શરીરને જોડવાનું કામ કરતા અંગો છે. શું આપણે શરીરમાં કોઈ સાંધા ન હોય તો આપણી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન સંભવ થઈ શકે? આ સાંધાના કારણે આપણે શરીરનું હલનચલન કરી શકીએ છીએ, પણ આપણા શરીરમાં જો સાંધા ન હોય તો આપણે એટલું હલનચલન ન કરી શકીએ જેટલું આપણે સાંધાવાળા અંગો સાથે કરી શકીએ છીએ. વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર બાંધે છે? કાંડું ભાગ, કોણી છે તો એને આ બાજુનો ભાગ અને આ બાજુ ખભાનો ભાગ છે એ જોડે છે. તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખભાની પાછળ, હાથ, પગ, આંગળી તેમજ પગની આંગળીઓ દબાવો. આ દરેક શરીર ઉપર આપણે અંગોને આપણે દબાવીને મહેસૂસ કરવાનું. શું તમને એનો અનુભવ થયો કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? અહીંયા આપણે તો કૂણું લાગે, માથા માંડીએ તો કઠણ લાગે. આમ કેટલાક નરમ છે તો કેટલાક અંગો છે કઠણ છે, અને આ કઠણ છે આપણને શું હાડકા છે મહેસૂસ કરાવે છે. તમારા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. આટલા બધા હાડકાઓ, જ્યારે હાડકાઓને વાળી નથી શકાતા તો આપણે કોણીને કઈ રીતે વાળી શકીએ છીએ? આપણે હાડકાઓને અહીંથી આમ વાળો તો એને વાળી ન શકીએ, તો આ કોણીનો ભાગ છે ને આથી હાડકું કેમ વળી જતું હશે? મનમાં આપણને પ્રશ્ન થાય. જોઈએ આપણે આગળ. હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું. અહીંયાથી માંડીને અહીંયા કાંડા સુધી આપણે જઈએ તો માત્ર એક જ હાડકું સળંગ હોતું નથી. વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. અહીંથી ખંભાથી કાંડા સુધી પહોંચતા આપણને આમાં ઘણા બધા હાડકા જોઈન્ટ થયેલા જોવા મળે છે. આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકાઓ આવેલા છે. આપણા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં હાડકાઓ હોય છે. આપણે આપણા શરીરને એક જ બિંદુથી વાળી અથવા હલનચલન કરાવી શકીએ છીએ. આપણે આપણા શરીરને કોઈ એક કેન્દ્રથી વાળી શકીએ છીએ અને હલનચલન પણ કરી શકીએ છીએ. જ્યાં આ અસ્થિઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે, જે જગ્યાએ આપણા હાડકા એકબીજા સાથે જોડેલા હોય ત્યાંથી આપણે આપણા શરીરને વાળી પણ શકીએ છીએ અને હલનચલન પણ કરી શકીએ છીએ. વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધા આવેલા હોય છે. એટલે આપણા શરીરને હલનચલન કરવા માટે વિવિધ પ્રકારના સાંધાઓ આપણા શરીરમાં આવેલા હોય છે. ચાલો એમાંથી કેટલીક માહિતી આપણે મેળવીએ. ફલદસ્તા સાંધો એટલે કે કંદુક ખલ્લિકા સાંધો, જેની વાત આપણે આવતા તાસમાં કરીશું. કે ખાંડણી અને દસ્તો, ફલદસ્તો સાંધો છે કેવો હોય, શરીરના કયા અંગોને જોડવાનું કામ કરે છે અને તે કેવા પ્રકારનો હોય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પેજ નંબર 68 અને 69 પરની માહિતી છે પર વાંચી લેવાની છે. ફરીથી મળીશું ત્યારે આપણે પ્રવૃત્તિ 2 નિજાગ્રા સાંધા, પ્રવૃત્તિ 3 અચલા સાંધા, જેની માહિતી આપણે આવતા તાસમાં મેળવીશું. ફરીથી મળીશું નવા એક ભાગ સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.